તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જો તો મસ્ત મજાની સાંજની સવારની ને મસ્ત મજાની રાત થઈ ગઈ છે ને રાતના વાગી કે છે કેટલા વાગે રહેલા 2 વાગે જેવું ટાઈમ થાય છે. અને સ્ટુડિયોમાં આવ્યા હતા. ભાઈનો સ્ટુડિયો છે આપણા જનકભાઈ ગોસ્વામી કરીને મસ્ત મજાનો સ્ટુડિયો છે. અને ઘણા બધા અહીંયાથી સિંગર જે આગળ પહોંચ્યા છે અહીંયા ગાયેલું છે. ઘણા સિંગરોએ ગાયેલું છે. આપણા રાયમલભાઈની એક નાનકડી રીલ્સ બનાવવા આવ્યા હતા સોંગ ટાઈપનું અને અલાપ. તો ભાઈને આજે લઈ આવ્યા હતા અને ભાઈ અમને પણ મોકો દીધો છે ગાવાનો. બહુ મજા આવી. ભાઈનો સ્ટુડિયો છે જનકભાઈનો, ખૂબ મજા આવી. અને વ્લોગને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અત્યારે આપણે હજી રીલ શૂટ કરવાની બાકી છે, થોડીક હજી શૂટ થઈ ગઈ છે, થોડીક બાકી છે. એડિટિંગ ભાઈનું થોડું ઘણું ચાલુ છે. તો જનકભાઈ શું કહેવા માંગશો તમે? બસ અમને સપોર્ટ કરો અને સ્વરાજ સ્ટુડિયો રેકોર્ડિંગ સ્ટુડિયોને આઈડીની સપોર્ટ કરો અને ચેતનભાઈ રબારીની આઈડીને સપોર્ટ કરો અને આગળ શેર કરો, લાઈક કરો. અને રાયમલભાઈની રીલ મસ્ત મજાની આવી રહી છે. થેન્ક યુ સો મચ અને ખૂબ ખૂબ આભાર. ચલો અત્યારે રેકોર્ડિંગ થઈ જાય રીલ એટલે પછી આપણે બીજો પાર્ટ આવી જશે. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેણું કરનારી મારી રત્ના ભુવાન મળનારી મારા હાલમો જગા ભુવાનો નોમો ગૌરાવનારી મેલડી આવો કોઈ મોનવી મોંટા બધા લઈને આવે તો એના મઠ મંદિરે રસ્તો ભૂલે તો હવા વેતની નાગણી બની ન હોમી જાય છે કે આવો મારા જગા ભુવાની પાઘડીનો પરમોળના જગા ભુવાના હૈયાનો હાર જગા ભુવાના જન્મે મળી પણ જન્મો જન્મ મળજે. હું મારા રાયમલનું કેવું છે મામા ભોણાના મેસેની લાજ રાખજે. માં કસવાગઢ મો તારે ના ટંકા વગાડવાના છે. ફાઇનલી મિત્રો ભાઈનું 2 મિનિટથી 3 મિનિટનો અલાપ હતો, માતાજીનો અલાપ હતો, એમની કુળદેવીનો મસ્ત મજાનો અલાપ ભાઈએ ગાયો. બહુ મજા આવી ગઈ. શૂટિંગ પણ મસ્ત મજાનું થઈ ગયું છે, એડિટિંગ પણ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો આપણા સીતાબેન અને ગંગાબેન આપણા રબારી સમાજના કલાકાર ગમન ભુવાજી, વિજય સુવાળા મસ્ત મજાનું પોસ્ટર લગાવેલું છે. આ કલાકાર પણ અહીંયા કંઈથી ગાયેલું છે. ઘણી વખત એમની રીલ ને વિડીયો અહીંયાના પણ વાયરલ થયેલા છે. આપણા છે જનકભાઈ, એમનો સ્ટુડિયો છે. કોઈ પણ સિંગર બનવા માંગતા હોય, ચાહતા હોય અને સિંગર લાઈનમાં આવવા માંગતા હોય તો ભાઈના સ્ટુડિયોની એકવાર તમે મુલાકાત જરૂરથી લેજો. મારો બ્લોગ ગાંધીધામ આદિપુર કચ્છની અંદર ક્યાંય પણ જોતા હોય તો ભાઈનો સ્ટુડિયો છે. સ્ટુડિયોનું નામ છે સ્વરા રેકોર્ડિંગ સ્ટુડિયો ગાંધીધામ. તો જરૂરથી મુલાકાત લેજો. ભાઈનું અત્યારે શૂટિંગ કર્યું રીલ, બહુ જ મસ્ત મજાનું મ્યુઝિક સિસ્ટમ, બધી રીતનું એમ એડિટિંગ આ તે બધું બેસ્ટ છે એમ. અત્યારે અમે શૂટિંગ કરી લીધું છે અને હવે આગળનું થોડું ઘણું અમે રીલ્સ બનાવશું, એ પણ અત્યારે બ્લોગમાં નાખશું. તો જય દ્વારકાધીશ, જોડાઈ રહેજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો અત્યારે કેટલા વાગે? 3 વાગ્યા. અત્યારે રાતના 3 વાગી રહ્યા છે. 3:06 થઈ રહી છે અત્યાર સુધી જનકભાઈના સ્ટુડિયો હતા. કેટલા બધા સોંગ રેકોર્ડિંગ કર્યા. કલાકાર નતા, એ પણ સોંગ ગાતા હતા. કલાકાર હતા, ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ છે. નાઇટ નું ટાઈમ હતું, એવું ઉજાગરા જેવું લાગતું નતું. રાત 3 વાગી ગયા, નીકળી ગઈ ખબર ના પડી. બહુ મજા આવી. બહુ મસ્ત ભાઈનો સ્વભાવ છે અને ભાઈનું કામકાજ પણ બહુ રેડી છે.
કોઈ પણ મારો બ્લોગ થ્રુ જોતો હોય તો ભાઈની મુલાકાત કરજો એકવાર તો મજા આવશે. અને યુટ્યુબ ચેનલ અમારી છે સરળ રેકોર્ડિંગ સ્ટુડિયો, સર્ચ કરી અને સપોર્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો વિનંતી. તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ એમની ચેનલને પણ કરી દેજો ને અમારી ચેનલને કરી. તમને નવા નવા વ્લોગ જોવા મળી જશે. અને આપણા સિંગર છે આ ભાઈ એકીને એક ચેતનભાઈ, એક પોતે જ છે. ના એટલે આપણે તો ખાલી મોજ માટે અમારા ગાયું. ચેતનભાઈ છે આ ચેતનભાઈ ને ખાસ કરશો તમને આવી જાય અને તો જનકભાઈ ભલે આપણે મળીએ બીજી વખત. Okay, done. ભલે ચેતનભાઈ અને હોન્ડા લઈને ડ્રાઇવિંગ કરવા બાય આવ્યો. બાય.